ओके गुड मॉर्निंग एवरीवन। तो આપણે વાત કરી રહ્યા છે પ્રવાહ વિદ્યુત વિશે, ઇલેક્ટ્રિક કરંટ વિશે વાત કરી રહ્યા છે। તો જો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા ઓહમના નિયમ વિશે, બરાબર। ઓહમના બે નિયમ વિશે વાત કરી લીધી હતી કે કઈ રીતના બે નિયમો હોય અને મેન કે જે તમારી ઇલેક્ટ્રિક સર્કિટ હશે, જે કોમ્પ્લિકેટ સર્કિટ હોય, બરાબર, એને કઈ રીતનું સોલ્યુશન કરવું, કઈ રીતનું વિદ્યુત પ્રવાહ પ્લસ માઇનસ લેવું, ઈએમએફ હશે એની દિશા કઈ રીતની લેવી એના વિશે વાત કરી ગયા હતા। અને જે કિર્ચોફનો નિયમ છે એના પરથી બહુ બધા એક્ઝામ્પલ આવેલા, બરાબર, એ પણ જોઈ ગયા હતા। તો આજે જે ટોપિક વિશે વાત કરવાનું છે એનું નામ છે વિસ્ટન બ્રિજ। વિસ્ટન નામના સાયન્ટિસ્ટે આ બ્રિજ બનાવેલો, બરાબર। આ જે શેપ હશે, જે તમારી સર્કિટ હશે એનો જે શેપ હશે ને એ એકદમ બ્રિજ ટાઈપનો હશે, એટલે એને બ્રિજ કહેવામાં આવે, બરાબર। વિસ્ટન નામના સાયન્ટિસ્ટે આ આપેલું। તો આમાં શું છે કે જો આમાં છે ને એ વસ્તુ આપણે કરવાનું છે કે અવરોધનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરી શકીએ। શું કરવાનું છે? જો 4 અવરોધો લેશું, બરાબર, 4 રજિસ્ટર લેશું, જેમાં 3 રજિસ્ટર હશે, 3 અવરોધ હશે, એનું વેલ્યુ આપણને ખબર હશે, બરાબર। ને જે ચોથો અવરોધ હશે, જે લાસ્ટ અવરોધ હશે, બરાબર, એની વેલ્યુ આપણને નહીં ખબર હોય, તો એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ। શું છે એ સમજી લઈએ, બરાબર। 4 અવરોધ લેવાના છે, એમાં જે 3 અવરોધ હશે એના મૂલ્ય આપણને ખબર હશે, બરાબર, એના મૂલ્ય આપણને ખબર હશે, ને જે 4th અવરોધ હશે એનું મૂલ્ય આપણને નહીં ખબર હોય, તો શું કરી શકીએ કે જે એક અનનોન અવરોધ હશે, બરાબર, જેનું મૂલ્ય નહીં ખબર હોય એની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ। કોની મદદથી? વિસ્ટન બ્રિજની મદદથી, બરાબર। તો કઈ રીતનું આનું સર્કિટનું કનેક્શન દેવું ધ્યાન આપજો। તો જો સિમ્પલ છે, કેટલા અવરોધ લેવાના? 4 ને તમારે કનેક્શન આપવાનું છે, બરાબર। એમાં 3 ની વેલ્યુ ખબર હશે, ચોથાની નહીં ખબર હોય, તો એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ। તો કઈ રીતનું હશે ધ્યાન આપજો। તો જો કઈ રીતની આની લૂપ બનાવવી, બરાબર, ટૂંકમાં 4 અવરોધોનું કનેક્શન લેવાનું છે। આ ટાઈપની આની સર્કિટ હોય, ડિઝાઇન કરવાની છે તમારા લોકોને। એમાં શું છે કે જો એક R1 લઈએ અવરોધ, આ લઈએ, R3 લઈએ, બરાબર, આ R2 લઈએ અને આ R4 લઈએ। સમજાયું કે નહીં? 4 અવરોધ લીધા, R1, R2, R3, એની વેલ્યુ આપણને ખબર હશે, પણ R4 અવરોધ હશે, બરાબર, રજિસ્ટર હશે, એની વેલ્યુ નહીં ખબર હોય। હવે હું શું કરીશ, જો આની સાથે ગેલ્વેનોમીટર તમારે કનેક્શન આપી દેવાનું, જે વિદ્યુત પ્રવાહ આપણે માપી શકાય, બરાબર। આનો પણ કંઈક ને કંઈક વિદ્યુત પ્રવાહ હશે IG જેટલો, એ કરીશું વાત, બરાબર। પણ અત્યારે સમજાયું કે નહીં? 4 અવરોધ લીધા, એને આ ટાઈપનું તમારે બરાબર આ ટાઈપનું એક બ્રિજ બનાવી નાખવાનું। હવે આ જે તમારું હશે, આ A પોઈન્ટ આપો, આ B પોઈન્ટ, આ C અને D, સમજાયું કે નહીં? ABCD। હવે આને એક તમારે બેટરી સાથે આનું કનેક્શન આપી દેવાનું, A અને C નું, બરાબર, પ્લસ માઇનસની બેટરી સાથે આને કનેક્શન આપી દેવાનું, પ્લસ માઇનસ, બરાબર, પ્લસ માઇનસ, એટલી વસ્તુ સમજાય કે નહીં? આ ટાઈપનું આનું કનેક્શન હતું। 4 અવરોધ લઈ લીધા, R1, R2, R3 અને R4। મેં શું કર્યું ને જો B અને D ને તમારે ગેલ્વેનોમીટર સાથે કનેક્શન આપી દેવાનું, B અને D જે તમારો પોઈન્ટ બનાવીને, બરાબર, અને A અને C પોઈન્ટને તમારે એક બેટરી સાથે એનું કનેક્શન આપી દેવાનું, EMF જોડી દેવાનું। તો હવે શું થઈ જશે કે ભાઈ આમાંથી જે બેટરી હશે એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહનો વહન થાય, બરાબર। આ જંકશન પાસે આવી ગયું, તો આમાં કેટલો વિદ્યુત પ્રવાહ જાય? ઓબ્વિયસલી I1, આઈનું હશે સેપરેશન થઈ જશે ને જંકશન એ પાસે, આયા કેટલો જાય, બરાબર, I3, આયા કેટલો થઈ જશે તો કે ભાઈ I2, ને આયા કેટલો જાય તો કે I4, બરાબર। ફરીથી આયા જંકશન C પાસે ભેગો થઈ જશે અને ફરીથી I જેટલો વિદ્યુત પ્રવાહનું વહન સર્કિટમાં થઈ જશે। આ વસ્તુ સમજાય કે એકદમ સિમ્પલ। જો આમાં શું હશે કે R1, R2, R3 અવરોધનું મૂલ્ય જ્ઞાત હશે, બરાબર। આ જે અવરોધ હશે એ આપણે જાણતા હશે એનું મૂલ્ય, પણ R4 અવરોધનું મૂલ્ય અજ્ઞાત હશે,
તો આ તમે લખી શકો છે. હવે શું કરવાનું છે, એ અને સી સાથે મેં એક EMFનું કનેક્શન આપી દીધું. એ અને સી સાથે એપ્સિલોન જેટલું EMF જોડવામાં આવે છે, બરાબર. અને બી અને ડી સાથે શું આપણે કનેક્શન શું લગાડ્યું, તો કે ગેલ્વેનોમીટર. આ એકદમ છે ને ટોપિક એકદમ સિમ્પલ છે. કિર્ચોફના નિયમની મદદથી આ જે તમારી સર્કિટ બની એને તમારે સોલ્યુશન કરવાનું છે. મેન એમ કાંઈ નથી, બરાબર. મેન એમ તમારે એક અવરોધનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું, પણ 4 અવરોધ લગાડેલા હોવા જોઈએ. આનું પ્રેક્ટિકલ પણ તમે લોકો જોઈ ગયા હશે, બરાબર. તો જો બીજું શું હશે કે બી ને ડી સાથે આનો જે શું કહેવાય કે જો આનો પણ કંઈક ને કંઈક શું કહેવાય, જો વિદ્યુત પ્રવાહ હશે, બરાબર. IG જેટલો ગેલ્વેનોમીટરનો એ કેટલો આવશે એ પણ જોઈશું, બરાબર. બી અને ડી સાથે જીનું શું કહેવાય કે કનેક્શન આપેલું છે, બરાબર, જોડેલું છે. એટલી વસ્તુ સમજાય કે નહીં? હવે શું કરવાનું છે, હવે મેઇન પોઈન્ટ તમારે સમજવાનું. એટલી વસ્તુ આપણને ખબર છે, બરાબર. મેં કાંઈ નહીં, ફિગર ઉપરથી એટલી વસ્તુ મેં લખી નાખી, બરાબર. સિમ્પલ. હવે જો હવે આ જે તમારી લૂપ બનીએ ને, કઈ લૂપ બનશે, અહીંથી લઈએ AD, બરાબર. ADB એ અને આ બીજી લૂપ બનશે DCB D. એને ખાલી સિમ્પલ તમારે સોલ્યુશન કરવાનું છે, બરાબર. અને 2 ઇક્વેશન બનશે અને એ 2 ઇક્વેશનને સિમ્પલ સોલ્વ કરવાના છે. તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. જો બુકમાં આ પ્રમાણે તમારું અવરોધને લીધેલું, બરાબર. R1 R2 લીધેલા, R3 R4 લીધેલા, બરાબર. જેમ બુકમાં તમારી ફિગર આપેલી ને એ પ્રમાણે આનું ખાલી મેં સેટઅપ કરી નાખ્યું. તમે આમ પણ મેં જે પેલા ફિગર દોરી, બરાબર, એ પ્રમાણે પણ લઈ શકો, પણ આ રીતના પણ કન્સિડર કરી શકો, બરાબર. R1 હશે એમાંથી I1 વિદ્યુત પ્રવાહનું વહન થાય, R2 હશે I2, R4 માંથી I4 અને R3 માંથી I3 વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. બસ સિમ્પલ, કાંઈ નથી, બરાબર. પેલી ફિગર પણ લઈ શકો અને આ ટાઈપની પણ ફિગર બનાવી શકો. મેઇન છે આને સોલ્યુશન કરવાનું. હવે ધ્યાન રાખજો કે હવે તમારે કરવાનું શું છે, R1 R2 R3, બરાબર. એના મૂલ્ય તમારે એવી રીતે પસંદ કરવાના છે, ધ્યાન આપજો. R1 R2 અને R3 ના, બરાબર, મૂલ્યો એવી રીતે પસંદ કરવાના છે. આ છે ને R1 R2 ને R3 તમે જોયું હશે રજિસ્ટર બોક્સ આવે. આ પ્રેક્ટિકલ કરો ને ત્યારે સમજ પડશે, બરાબર. તો આ છે ને 3 વેલ્યુ આપણે એવી રીતે પસંદ કરવાના કે જે તમારું ગેલ્વેનોમીટર હશે, બરાબર, જે એનો કાંટો હશે એ તમને શૂન્ય આવર્તન દેખાડે. જે ગેલ્વેનોમીટર તમે જોયું હશે, બરાબર, એનો જે કાંટો હશે ને એ શૂન્ય પર રહેવો જોઈએ. એટલે કે બરાબર, ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે, બરાબર. શું કરવાનું છે, અવરોધના મૂલ્ય એ રીતના સિલેક્શન કરવાનું કે ગેલ્વેનોમીટરનો જે કાંટો હશે ને એ શૂન્ય પર રહેવો જોઈએ, બરાબર. એટલે કે શું થઈ જાય કે શું હું કહી શકું કે ગેલ્વેનોમીટરનો જે કાંટો હશે એ શૂન્ય આવર્તન દેખાડે, શૂન્ય પાઈ રહેવો જોઈએ ટૂંકમાં. તો હવે હું શું કહી શકું કે એવી જે બરાબર, ત્યારે આવી આવું જે શું કહેવાય કે એક કન્ડિશન બનશે, બરાબર. R1 R2 R3 ના મૂલ્યો એવી રીતે પસંદ કરવાના કે ગેલ્વેનોમીટરનો જે કાંટો હશે એ શૂન્ય પર રહે, બરાબર. તો આવી કન્ડિશનને શું કહેવાની, સમતુલિત આમ હશે સ્થિતિ કહે છે, બરાબર. જોઈ લેજો તમે, બરાબર, આ સ્પેલિંગ ને બધું. તો શું બતાવશે, ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે. એવી જે પરિસ્થિતિ બનશે, જે બરાબર, જે પરિસ્થિતિ બને એને શું કહેવાનું, સમતુલિત સ્થિતિ કહેવામાં આવે છે, અથવા તો નલ પોઈન્ટ કહે છે, બરાબર. ત્યારે હું શું લખી શકું, ધેરફોર જો IG ગેલ્વેનોમીટરમાં જે વિદ્યુત પ્રવાહ હશે IG એ કેટલો થઈ જશે, શૂન્ય,
બરાબર, આ કન્ડિશન તમારે ફોલો કરવાની છે. મેન એટલી વસ્તુ સમજાય કે નહીં, અવરોધના મૂલ્ય 3 અવરોધ હશે એવી રીતે એનું સિલેક્શન કરવાનું કે ગેલ્વેનોમીટરમાં શૂન્ય આવર્તન દેખાડે, જે કાંટો હશે એ શૂન્ય પર રહેવો જોઈએ. બરાબર બરાબર, મેન આ છે જે વ્હિસ્ટન બ્રિજમાં મેન આ છે. બરાબર, હવે જો ગેલ્વેનોમીટર શૂન્ય પર ના રહીને તો થોડુંક આમ ગડબડ થઈ જશે આમાં, તો ધ્યાન રાખજો. બરાબર, પ્રેક્ટિકલ કરો ને આનું વ્હિસ્ટન બ્રિજનું, ત્યારે આ કન્સિડર કરવાનું, આ કન્ડિશન લેવાની. તો એવીને શું કહેવાનું, એવી જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય એને સંતુલિત સ્થિતિ, બરાબર, નલ પોઈન્ટ કહે છે. ધેરફોર બરાબર, હવે હું શું લખી શકું, I1 I3 અને I2 I4 આ કન્ડિશન ફોલો કરવી જોઈએ મેન. તો જો સંતુલિત સ્થિતિમાં હશે, નલ પોઈન્ટમાં હશે, એટલે કે જે ગેલ્વેનોમીટરનો શું કહેવાય વિદ્યુત પ્રવાહ હશે એ કેટલું થઈ જશે, તો કે શૂન્ય થઈ જશે. ધેરફોર હું શું કહી શકું, જો I1 I3 એના મૂલ્ય હશે વિદ્યુત પ્રવાહના એ સેમ થઈ જશે, સમાન થઈ જશે, અને I2 અને I4 એ જે વિદ્યુત પ્રવાહ હશે એનું મૂલ્ય પણ સમાન થઈ જશે. બરાબર, તો આ એક કન્ડિશન ધ્યાનમાં રાખવાની છે. એટલી વસ્તુ તમારે સમજવાની. બસ હવે કાંઈ નહીં કરવાની, લૂપ બનશે એનું સોલ્યુશન કરવાનું અને આ કન્ડિશનને યુઝ કરીશું. બરાબર, તો આ વસ્તુ સમજાય કે નહીં. હવે શું કરવાનું છે, જે આ બે લૂપ દેખાય ને, બરાબર, A D બરાબર, B ને A, અને બીજી લૂપ બનશે D C અને આ લે R, અરે આ B અને D. તો એ બે લૂપને તમારે સોલ્યુશન કરવાનું છે, બસ બીજું કાંઈ નહીં કરવાનું. ધેરફોર જો લૂપ પહેલી લૂપ લઈને સોલ્યુશન કરીએ. મેં તમને કીધું ને કે જે દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય એ દિશામાં તમારે એક આ ટાઈપનું, બરાબર, આ ટાઈપની એક લૂપ બનાવવાની. તો AD BA, બસ હવે આનું ખાલી સોલ્યુશન કરો અને એક ઇક્વેશન બનશે, અને બીજું આનું સોલ્યુશન કરો એટલે બીજું ઇક્વેશન બનશે, અને ઓલી કન્ડિશન યુઝ કરો એટલે જવાબ મળી જાય. બરાબર, તો શું કરીશ, જો અહીંથી શરૂ કરીએ, પહેલાં અહીંયા આવી જાય. વિદ્યુત પ્રવાહ I1 છે, અવરોધ R1, બંને શું છે, મુસાફરની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ દિશામાં છે, તો માઇનસ આવશે, માઇનસ I1 R1. જો કાંઈ નથી, એકદમ સિમ્પલ છે, અને આ પૂછાય ને એક્ઝામમાં, બરાબર, કાંઈ વસ્તુ કાંઈ યાદ નહીં રાખવાની. તો જો હવે અહીં આવી ગયા, ફરીથી ક્યાં તરફ જવાનું છે એવું હોય તો ઉપર તરફ જઈએ. બરાબર, હવે શું કરીશ, જો અહીંયા આવી ગયા, અહીંયા જે અવરોધ કેટલો હશે, R2 હશે, અને વિદ્યુત પ્રવાહ કેટલો છે, I2. તો તમને દેખાય મુસાફરની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા બંને એકબીજાની વિરુદ્ધ છે. બરાબર, તો શું આવશે, પ્લસ આવશે ને, I2 R2, કેમ કે વિરુદ્ધ દિશામાં છે. અને આમાં શું એક એડ ઓન થાય, તો કે ભાઈ ગેલ્વેનોમીટરનો વિદ્યુત પ્રવાહ પ્લસ IG. બરાબર, હવે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ શૂન્ય થઈ જશે. હવે મારે શું કરવાનું છે, જો આ કેટલું આવશે, આમાં તમારે સમતુલિત સ્થિતિમાં નલ પોઈન્ટમાં લેવાનું. તો IG હશે કેટલો થઈ જશે, શૂન્ય. બરાબર, I1 R1 નાને આ સાઈડ લઈ જાવ એટલે માઇનસ I2 R2. બરાબર, કારણ કે શું થઈ જશે, IG શૂન્ય. હવે જો માઇનસ માઇનસ કેન્સલ કરો, I1 R1 I2 R2. આ પેલું ઇક્વેશન કહી દઉં, સિમ્પલ, સમજાયું કે નહીં, કાંઈ નહીં, પેલી લૂપ બનીને ખાલી સોલ્યુશન કરી નાખવાનું. બરાબર, સિમ્પલ. હવે બીજી લૂપ બનાવીએ, એને સોલ્યુશન કરીએ, લૂપ નંબર 2. બરાબર, આમાં ક્યાંથી શરૂ કરીએ, આઈથી. તો જો DC BD, બરાબર, DC BD. હવે આનું સોલ્યુશન કરો. જો અહીંથી જઈએ, બરાબર, વિદ્યુત પ્રવાહની દિશા અને અવરોધની દિશા બે એક, અરે અવરોધની ક્યાં, વિદ્યુત પ્રવાહની દિશા અને મુસાફરની દિશા એક જ દિશામાં, એટલે શું આવશે, માઇનસ. બરાબર, I3 R3. બરાબર, હવે ઉપર આવી ગયા. હવે અહીંયા દેખાય વિદ્યુત પ્રવાહની દિશા અને મુસાફરની દિશા વિરુદ્ધ દિશામાં છે, એટલે પ્લસ શું આવશે, I4. બરાબર,
હા I4R4 ને બીજો પણ વિદ્યુત પ્રવાહ આવશે ને ગેલ્વેનોમીટરનો પ્લસ બરાબર Ig ઇઝ ઇક્વલ ટુ 0 કેમ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર 0 થઈ જાય. હવે આને સોલ્યુશન કરો I3R3 બરાબર આને I4R4 આ કેટલું થઈ જશે? આ તો શૂન્ય થઈ જાય અને કરો પ્લસ માઇનસ બંને સાઈડ માઇનસ કેન્સલ કરો I3R3 I4R4 હશે. આ વસ્તુ સમજાય કે I3R3 ઇઝ ઇક્વલ ટુ કરીને I4R4 બરાબર. મેં શું કર્યું બંને સાઈડથી માઇનસ કેન્સલ કરી નાખ્યા. હવે કન્ડિશન યુઝ કરવાનું છે બરાબર. હવે કન્ડિશન આવશે ધેરફોર જો શું આવશે સમતુલિત સ્થિતિમાં શું થઈ જાય નલ પોઈન્ટમાં I1 કેટલું થઈ જશે I3 જેટલું ના I2 કેટલું થઈ જાય I4 જેટલું. આ કન્ડિશનનો યુઝ કરવાનો છે I3R3 ઇઝ ઇક્વલ ટુ I4R4 માં કાંઈ નહીં કરવાનું. હવે શું કરીશ કે જો I3 ની જગ્યાએ I1 રાખી દઉં મૂકી શકું કે નહીં? મેં શું કર્યું I3 એની જગ્યાએ શું મૂકી શકું I1 વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ કરીને I4 એની જગ્યાએ I2 મૂકી શકાય કે નહીં? આ બીજું ઇક્વેશન બની ગયું. સમજાયું કે નહીં? મેં શું કર્યું કાંઈ કર્યું જ નથી બરાબર. કાંઈ વસ્તુ નહીં કરી. I3 એની જગ્યાએ I1 મૂકી દીધું અને I4 એની જગ્યાએ I2 મૂકી દીધા બરાબર. અને ઇક્વેશન નંબર 2. હવે કાંઈ નહીં કરવાનું બંને ઇક્વેશનનો ગુણોત્તર લઈ લઉં. આ આપણને બે ઇક્વેશન મળી ગયા. બસ બે ઇક્વેશનનું ખાલી સોલ્યુશન કરવાનું છે એટલે જવાબ મળી જાય બરાબર. તો હું શું કરીશ ઇક્વેશન 1 ભાગ્યા ઇક્વેશન 2 કરો. ઇક્વેશન 1 ભાગ્યા 2 કરીએ બરાબર. એટલે I1R1 છેદમાં શું આવી જાય I1R3 ઇઝ ઇક્વલ ટુ કરીને I2R2 બરાબર અને છેદમાં શું આવી જાય I2R4. સમજાયું કે નહીં? ઇક્વેશન 1 ભાગ્યા 2 કરો એટલે આ ટાઈપનું મળશે. જો I1 કેન્સલ I2 કેન્સલ R1R3 ઇઝ ઇક્વલ ટુ R2R4 આ એક ઇક્વેશન બની જાય બરાબર. R1 ડિવાઈડ બાય R3 R2 ડિવાઈડ બાય R4. મેન એમ શું છે ત્રણ અવરોધના મૂલ્ય આપણને ખબર R1 R2 R3 R4નું નહીં ખબર. તો એને શું કરવાનું છે એને તમારે કઈ રીતનું કર્યું ધ્યાન આપીએ બરાબર. એવું હોય તો હું શું કરીશ જો R1 R3 R2 R4 બરાબર. હવે જો આને એવું હોય ને તો યાદ રાખવા માટે આ ટાઈપનું લખી શકો R1 બાય R2 R3 બાય R4. આ એક ઇક્વેશન તમે લોકો યાદ રાખી લેજો બરાબર. R1 ડિવાઈડ બાય R2 કરવાના R3 ડિવાઈડ બાય R4 કરવાના. આ એક યાદ રાખી લેવાનું બરાબર. 1/2 ને 3/4 તો આ ઇક્વેશન મેઇન છે બરાબર. હવે જો તમને R4નું મૂલ્ય નહીં ખબર તો એ તમારે ગોતવાનું. એટલે હું શું કરીશ R4નું મૂલ્ય ગોતવાનું એટલે મારે શું કરવાનું R3 ડિવાઈડ બાય R1 કરી નાખો અને આને હું શું કરીશ આ ગુણી નાખો એવું હોય તો R2 બરાબર. અથવા તો આમ પણ લખી શકાય R2 R1 ને R3 ને 12 રાખો તો આ અવરોધનું મૂલ્ય આપણે ગોતી શકીએ. R4નું મૂલ્ય નહીં ખબર બરાબર. R4 અવરોધ હશે અજ્ઞાત હશે અનનોન હશે એટલે એનું મૂલ્ય કઈ રીતનું ફાઇન્ડ આઉટ કરી શકીએ R2 ડિવાઈડ બાય R1 ગુણ્યા R3. અથવા તો છે ને મેઇન ઇક્વેશન આ તમારે યાદ રાખવાનું શું થઈ જશે જો R1 ડિવાઈડ બાય R2 ઇઝ ઇક્વલ ટુ કરીને હું શું કરીશ બરાબર R3 ડિવાઈડ બાય R4. આ તમારે યાદ રાખી લેવાનું આ ઇક્વેશન. બસ આ ખાલી આનું સિમ્પલ સોલ્યુશન હતું. વિસ્ટન બ્રિજનું કામ શું છે એનું કામ કે અવરોધનું મૂલ્ય ગોતવાનું બરાબર. જે અનનોન બરાબર જે નોવન અવરોધ હશે જેના મૂલ્ય આપણે જાણીએ ત્રણ અવરોધ હશે R1 R2 R3 જેનું મૂલ્ય આપણને ખબર પણ R4નું નહીં ખબર. તો હું શું કરીશ કે R4નું મૂલ્ય આરામથી વિસ્ટન બ્રિજથી ફાઇન્ડ આઉટ કરી શકો બરાબર. અને બીજું શું આવવાનું કે કન્ડિશન એક ધ્યાન રાખવાની
જે ગેલ્વેનોમીટર તમે કન્સિડર કરો, બરાબર, આની સાથે કનેક્શન આપો, એમાં તમને શૂન્ય આવર્તન હોવું જોઈએ, શૂન્ય પર ગેલ્વેનોમીટરનો કાંટો હોવો જોઈએ, એટલે કે એમાં વિદ્યુત પ્રવાહનું વહન કેટલું થઈ જશે, આઈજીનું મૂલ્ય શૂન્ય, તો આ કન્ડિશનનો યુઝ કરી શકો. આ મેઇન છે ઇક્વેશન, આ ટાઈપનું યાદ રાખવાનું, બરાબર. તો આ હતું તમારું વિસ્ટન બ્રિજ. વિસ્ટન નામના સાયન્ટિસ્ટોએ બનાવ્યું. બ્રિજ શા માટે કીધું? કેમ કે એનો આકાર બ્રિજ ટાઈપનો છે, બરાબર, એટલે વિસ્ટન બ્રિજ એને કહેવામાં આવે, અને આ ટાઈપનું એનું સોલ્યુશન કરી શકીએ. ઓકે, જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના પરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ, એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય, બરાબર. પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. આ પ્રોબ્લેમ JEEમાં આવી ગઈ છે, બરાબર, તો ધ્યાન આપજો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું. તો આ ટાઈપનું એક વિસ્ટન બ્રિજ હશે કે નહીં, બરાબર, 4 અવરોધ લગાડેલા છે, R1, R2, R3 અને R4. આ ટાઈપનું એક વિસ્ટન બ્રિજ મને આપેલું, એમાં 4 અવરોધ લગાડેલા હશે, R1, R2, R3 અને R4. એટલી વસ્તુ આપણને ખબર. આમાં મેઇન શું છે કે જે R3 અવરોધ હશે 10 ઓહમનો, બરાબર, એને એક સમાંતર એક બીજો અવરોધ લગાડેલો સ્મોલ r જેટલો, બરાબર. મેઇન શું સમજવાનું કે જો આયા R3 જેટલો અવરોધ હશે 10 ઓહમ જેટલો હોય, બરાબર, એને સમાંતર મેં એક શું કર્યું, R જેટલો અવરોધ લગાડેલો, તો એનું મૂલ્ય કેટલું હોય મારે સિમ્પલ એ ગોતવાનું છે. સમજાયું કે નહીં? સિમ્પલ. જો આ વસ્તુ છે મેન, તો આમાં તમને R1નું મૂલ્ય કેટલું આપેલું, તો કે ભાઈ 15 ઓહમ. R2 અવરોધ કેટલો હશે, તો કે ભાઈ 12 ઓહમ. R3 એમાં જો એનું મૂલ્ય, બરાબર, એ આવશે સમાંતર લગાડેલું. તો મેં તમને કીધું ને સમાંતર અવરોધ હોય તો કઈ રીતનું એનું સોલ્યુશન કરવું એ પણ હશે, બરાબર. ને R4 હશે તમારું કેટલું છે, તો કે ભાઈ 4 ઓહમ જેટલું. આ વસ્તુ સમજાય કે નહીં? જો એટલી વસ્તુ આપણને ખબર, R1 આપેલા, R2, R4 અને R3, પણ R3માં શું એક કન્ડિશન આપેલી કે R3 અને એને સમાંતર R જેટલો અવરોધ લગાડેલો, તો એ સમાંતર અવરોધ Rનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું. તો એક કઈ રીતનું આવશે, બરાબર, ધ્યાન આપજો કે R3 અને R હશે એ સમાંતર છે, તો કઈ રીતનું લખી શકાય, જે મેં તમને એકવાર કરાવેલું કિર્ચોફના નિયમમાં, બરાબર, R1 ગુણ્યા R2 છેદમાં R1 પ્લસ R2. આ ઇક્વેશનનો યુઝ કરવાનો. તો જે લોકોને ના ખબર હોય ને એના માટે નહીં લખવું, બરાબર. તો જો શું કરવાનું, R3 R, બરાબર, બેયનો ગુણાકાર ને છેદમાં બેયનો સરવાળો, આ કરવાનું છે એટલી વસ્તુ. તો હવે ગોતી શકીએ R3, બરાબર. હવે કેટલું આવશે, એવું હોય તો R રાખીએ, તો જો R સ્મોલ r પ્લસ કેપિટલ R, તો કઈ રીતનું આનું લખી શકાય, તો આરનું મૂલ્ય મને 10 આપેલું, સ્મોલ r નહીં ખબર, બરાબર, આ કેટલું આપેલું 10 ને સ્મોલ r નહીં ખબર, તો R3 તમને એટલું આવશે. R1, R2, R3, બરાબર, ને R4. તો બસ આ વસ્તુ તમારે કરવાની હતી. હવે શું કરવાનું છે? હવે સિમ્પલ, કાંઈ નહીં, વિસ્ટન બ્રિજનો જે છે, બરાબર ને, એનો યુઝ આયા કરવાનો. તો આપણને ખબર, આ ઇક્વેશન સિમ્પલ યાદ રાખવાનું. R1 શું થઈ જશે, R1 બાય R2 ને R3 બાય R4. આ તમારે ઇક્વેશન છે, બરાબર, એને યાદ રાખવાનું. R1 બાય R2, R3 બાય R4. હવે જે પણ વેલ્યુ આપેલી એ મૂકવાની છે. R1 મને કેટલું આપેલું, ધ્યાન આપો, R1 આપેલું તો કે ભાઈ તમને 15, અને R2 કેટલા આપેલા, તો કે 12 આપેલા. R3 કેટલા આપેલા, 10R ને 10 પ્લસ R, અને R4 મને કેટલું આપેલું, R4 આપેલું 4 જેટલું, બરાબર. આ સમજાયું કે નહીં? મેં શું કર્યું, કન્ડિશનનો યુઝ કર્યો. R1 બાય R2, R3 બાય R4. R1 કેટલા આપેલા, તો કે 15/12, અને R3 મને કેટલા આપેલા, આ મેં ફાઇન્ડ આઉટ કર્યું, 10R 10 પ્લસ R ને R4 4 જેટલા. બસ આનું સોલ્યુશન કરો, શું થઈ જાય, 5 3, બરાબર ને, 4 3, 5 તેરી 15 ને 4 તેરી 12, 5/4, બરાબર. ના 10R એમને એમ, ના શું થઈ જશે, 4 10 પ્લસ R. એટલી વસ્તુ તમને સમજાય કે મેં કરીને કઈ રીતનું આનું મેં સિમ્પ્લિફિકેશન કર્યું.
હવે 4 4 કેન્સલ કરો તો અહીં શું વધીએ 5 એમને એમ 10r પણ એમને એમ 10 પ્લસ સ્મોલ r બસ હવે કાંઈ નહીં મેં આ ખાલી કન્ડિશન યુઝ કરવાની હતી આ ગુણો 5 × 10 50 ને પ્લસ 5r ને 10r એમને એમ 50 એમને એમ રાખો 10r માઇનસ 5 એટલે શું થઈ જશે તો કે ભાઈ 5r r કેટલું મળશે 50/5 કરો એટલે r ની વેલ્યુ મળશે તમને 10 ઓહમ જેટલી તો આ છે આનું સોલ્યુશન બરાબર જો આ જે તમને સમાંતર અવરોધ હશે સ્મોલ r જેટલો કનેક્શન આપ્યું કોની સાથે R3 અવરોધ સાથે એ તમને કેટલું મળશે તો કે ભાઈ 10 ઓહમ જેટલો તો આ હતું આનું સોલ્યુશન તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો તો આ ટાઈપનું એક મને વિસ્ટર્ન બ્રિજ આપેલું બરાબર આ પણ પ્રોબ્લેમ જીમાં પૂછાઈ ગઈ છે તો ધ્યાન આપજો કઈ રીતનું સોલ્યુશન કરવું જો આ ટાઈપનું એક તમને વિસ્ટર્ન બ્રિજ આપેલું હશે 4 અવરોધ આપેલા 14 ઓહમ 90 ઓહમ 110 ઓહમ અને 16 ઓહમ બરાબર તો જો 60 ઓહમ આપેલો તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો આની સાથે તમારી એક EMF જોડેલું બેટરીનું કનેક્શન આપેલું એનું જે વોલ્ટેજ હશે એ 40 વોલ્ટ જેટલી આપેલી હવે આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય બરાબર એ જંકશન પાસે જો આ તરફ જાય I1 વિદ્યુત પ્રવાહ અને આ તરફ જાય I2 વિદ્યુત પ્રવાહ બરાબર અને મેઇન વસ્તુ શું છે કે B અને D સાથે કંઈક ને કંઈક એક વોલ્ટેજનું કનેક્શન આપેલું તો એ Vનું મૂલ્ય કેટલું હોય બરાબર આયા જો VB અને VD VB માઇનસ VD ને આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એટલે કે V હોય એનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે સમજાયું કે નહીં શું કરું આ ટાઈપનું એક વિસ્ટર્ન બ્રિજ હશે એમાં 4 અવરોધ આપેલા બરાબર 40 60 110 ને 90 ઓહમ અને જે EMF હશે એ 40 વોલ્ટનું આપેલું એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય એક તરફ I1 જાય બીજી તરફ I2 B અને D સાથે એક વોલ્ટેજ જોડેલો બરાબર તો આમાં મને કીધું શું VB અને VD હા બરાબર આની પાસે જે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત હોય એ કેટલો હોય એ મારે ગોતવાનો છે તો આ વસ્તુ છે તમારે સિમ્પલ ઉકેલવાની બરાબર તો કાંઈ નહીં કરવાનું જો કઈ રીતનું આનું સોલ્યુશન કરીએ ધ્યાન આપો આમાંથી I1 જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય પણ આયા અવરોધ કેટલો હશે 14 બરાબર ને આયા અવરોધ કેટલો હશે 40 ને આયા 60 તો એ કેટલો બરાબર તો કેટલો વિદ્યુત પ્રવાહ હોય એ સિમ્પલ ગોતીએ તો I1 એમને રાખો શું થઈ જાય એપ્સિલોન R1 પ્લસ R2 એમ થઈ જાય કે નહીં બરાબર તો મારે શું કરવાનું છે પહેલાં I1 વિદ્યુત પ્રવાહ ગોતો એપ્સિલોન 14 આપેલો અને R1 પ્લસ R2 કેટલો તો કે ભાઈ 14 પ્લસ 60 40 પ્લસ 60 એટલે આ કેટલો થઈ જશે જો 40 પ્લસ 60 એટલે 100 તો 100 ડિવાઇડ બાય 4 કરો 40 કરો તો આમ થઈ જાય 0.4 એમ્પિયર પહેલી વસ્તુ થઈ ગઈ એવી જ રીતે I2 વિદ્યુત પ્રવાહ ગોતો શું કરીશ એપ્સિલોન R3 પ્લસ R4 કરો એવું હોય તો આમાં પણ વેલ્યુ પુટ ડાઉન કરો એપ્સિલોન કેટલું છે તો કે 40 R3 પ્લસ R4 કેટલું 60 ને આ કેટલું આપેલું 110 બરાબર એટલે કેટલું થઈ જાય આ 60 પ્લસ 110 કરો એટલે કે કેટલું થઈ જશે જો આનું ઉકેલો બરાબર કેટલું આવશે તો આઈ થિંક આવશે I2 0.2 એમ્પિયર જેટલું આવશે આ તમે કરી શકો બરાબર 40 60 પ્લસ આ 90 છે ને 60 ક્યાં છે 90 છે બરાબર 90 પ્લસ 110 એટલે કેટલું થઈ જાય તો કે 90 ને પ્લસ 10 એડ કરો એટલે 100 પ્લસ 100 એટલે 200 40 ભાગ્યા 200 કરો એટલે કેટલું થઈ જશે 4 ભાગ્યા બરાબર કેટલું કરવાનું 20 એટલે 0.2 એમ્પિયર તમને I1 અને I2 વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળી ગયું હવે શું કરવાનું છે VB માઇનસ VD ને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારે જોતો તો આમાં પણ એક બે ઇક્વેશન બનશે પહેલાં તો શું કરો જો આપણને ખબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ કેટલો હોય IR જેટલો હોય કે નહીં બરાબર આ ઇક્વેશન ઓહમનો નિયમ તમને ખબર હવે શું કરવાનું VA માઇનસ VBનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય
એ ગોતો બરાબર. ને આ વિદ્યુત પ્રવાહ I1 હશે, અવરોધ કેટલો આપેલો 40. તો શું કરવાનું, VA માઇનસ VB ને એવું હોય તો જો I1R1 બરાબર, I1R1 VA માઇનસ VB એમને એમ રાખો. હવે શું કરવાનું છે, I1 તમને કેટલું આપેલું બરાબર, I1 આપેલું મને કેટલું આવેલું 0.4 એમ્પિયર અને અવરોધ 40 છે બરાબર. તો આમ થઈ જાય 40I1. ઇક્વેશન નંબર 1 કરો. આ થઈ ગયું કે નહીં, VA માઇનસ VBનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એવી જ રીતે A અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતો. VA માઇનસ VD ના શું થઈ જશે, I2R2. આ જો વિદ્યુત પ્રવાહ 0.2 એમ્પિયર અને અવરોધ 90 બરાબર. તો આમ લખી શકો 90I2. ઇક્વેશન નંબર 2. હવે મારે શું કરવાનું છે, VB માઇનસ VD કરવા, VB માઇનસ VD જોતું. તો આમાં VA ને બરાબર, VA આયા VA કેન્સલ થઈ જવું જોઈએ. તો જે ઇક્વેશન 2 અને 3 દેખાય બરાબર, એને તમારે આ પ્રમાણે લખવાના છે, એટલે ઇક્વેશન 3 અને 4 બનશે. તો હવે શું કરવાનું, મેન તમારે VA કેન્સલ કરવાનું. તો નિશાની બદલો, આયા પ્લસ તો માઇનસ, માઇનસ પ્લસ, આયા પ્લસ તો માઇનસ, એટલે પ્લસ માઇનસ કેન્સલ. જો આયા શું થઈ જશે 40I1 એમને રાખો, પ્લસ આયા કેટલા આવશે 90I2. એવું હોય તો આ રાખો VB બરાબર, VB માઇનસ VD. થઈ ગયું કે નહીં, બસ હવે ખાલી ઉકેલો. VB માઇનસ VD એમને એમ, આ માઇનસ 40 એમને એમ. જો I1 કેટલું આપેલું, I1 તમને 0.4 એમ્પિયર બરાબર ને પ્લસ 90 એમને એમ. I2 તમને કેટલું આપેલું 0.2 એમ્પિયર. આનું સોલ્યુશન કરો, VB માઇનસ VD એમને એમ રાખો, 4 ઇન્ટુ 4 એટલે કેટલા થઈ જાય, તો કે માઇનસ 60 બરાબર. ને પ્લસ કરીને આ કેટલા 9 ને 2 કેટલા 18 બરાબર. તો હવે સોલ્યુશન કરો, VB માઇનસ VD 18 માઇનસ 60 બરાબર. તો VB માઇનસ VD કેટલું આવશે 18 માઇનસ 60 એટલે 2 વોલ્ટ. તો આ હતું આનું સોલ્યુશન. તો આનું સોલ્યુશન મને એટલું મળ્યું, જો VB અને VD વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો મળશે તમને 2 વોલ્ટ જેટલો. આ એકદમ સિમ્પલ આનું સોલ્યુશન, 2 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય બરાબર. એટલી વસ્તુ તમારે કરવાની હતી.